ભાવનગરથી 24 કિલોમીટર દૂર આવેલા કોડિયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજે ભાદરવી અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા। આજના દિવસનું અહીં ખાસ મહત્વ છે, જેમાં લોકવાયકા મુજબ લોકો કોડિયાકના દરિયામાં સ્નાન કરીને પોતે નિષ્કલંક બને છે, પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃ તર્પણ કરે છે। આશરે 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા હતા, જ્યારે મંદિર દરિયામાં હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આજે મહાદેવના લગભગ 2 લાખની ઉપર અહીંયા ક્યાંથી આવે છે લોકો? ગુજરાતમાંથી અને અને અમે અમદાવાદથી આવીએ છીએ। અહીંયા મારી સર્વિસ 5 વર્ષથી છે, એટલે દર વર્ષે અમે અહીંયા આ મેળાનો લાભ લઈએ છીએ। અહીંયા શ્રાવણ માસની અમાસના દિવસે પોલીસની વ્યવસ્થા પણ બહુ સારી છે કે આટલી બધી ભીડ હોવા છતાં બી એમનું કંટ્રોલને સારું છે, બહુ સારું છે। આનંદ કેવો કરે? આનંદમાં તો એવું છે, દર 5 વર્ષથી અમે આવીએ છીએ। અહીંયા પબ્લિક અને અહીંયા જે માહોલ છે બહુ સારો છે અને અહીંયા ભક્તિમય આનંદ ને ધાર્મિક વ્યવસ્થા દેખાય છે એમ।